ઈશ્વરભાઈ ઠક્કર, હું બિલ સેન્ટ્રલ સ્કૂલમાં ધોરણ 6 થી 8માં ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અહીં મારું ઇનોવેશન છે ગણિતમાં વર્ગખંડની અંદર જ્યારે આપણે ગણિત વિશે ભણાવીએ છીએ તો આપણે જોઈએ છીએ કે ગણિતના 6 થી 8 ધોરણમાં એવી કેટલીક અધ્યયન નિષ્પત્તિ છે કે જે બાળકોમાં સિદ્ધ થતી નથી અને બાળકોને એની તકલીફ પડતી હોય છે. નાસના સર્વે મુજબ પણ આપણે જોઈએ તો ગણિતની કેટલીક અધ્યયન નિષ્પત્તિ કે જે 40% કરતાં પણ ઓછું પરિણામ ધરાવે છે, તો આવી અધ્યયન નિષ્પત્તિને સરળ કેવી રીતે કરી અને બાળકો સમક્ષ રજૂ કરીએ કે જેથી બાળકને આ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરી શકાય તે માટેનો મારો એક નાનકડો પ્રયાસ છે જે હું તમને અહીં રજૂ કરું છું. દાખલા તરીકે આપણે ટકા શોધવાની વાત કરીએ તો વિદ્યાર્થીઓને 6 થી 8 ધોરણમાં ઘણા બધા એવા પ્રકરણ છે જેમ કે વળતર શોધવામાં, જીએસટી શોધવામાં, નફોના ટકા, ખોટના ટકા તેમજ વ્યાજ દરમિયાન ટકા શોધવાની બાબત આવે છે. બાળકને જો ગુણાકાર ભાગાકારમાં આવડતા નહીં હોય તો એને ટકા શોધવામાં 100% તકલીફ પડતી હશે. તો અહીં આપણે એને મૌખિક રીતે રોજિંદા જીવનનું જ્ઞાન શીખવાડવા માટે ટકાનો એક પ્રયત્ન કર્યો છે. જેમ કે 4880 એક સંખ્યા છે, એના મારે શોધવા છે 115%. તો હું બાળકને કહીશ કે 115 છે એને આપણે ટુકડા કરી દઈએ. 4880ના 100% એટલે આખી સંખ્યા લઈ લો. હવે 4880ના 100% લઈ લીધા, હવે એના 10% શોધો એટલે એક ડિજિટ પાછળથી ઓછો કરી દો એટલે 488 થઈ ગયા. હવે જે 10% શોધ્યા એના અડધા કરી દો 5%, એટલે થઈ ગયા 100%, 10%, 5%, 115 ને આનો સરવાળો કરી દો, જવાબ મળશે. ધારો કે મારે એને 70% લેવા છે તો એના હું 10% લઈશ એટલે પાછળથી એક સંખ્યા ઓછી. 10ના અડધા કરી દો 5%, 5%ના અડધા કરી દો એટલે 2.5%, તો મને જવાબ મળી જશે. હવે આપણે વાત કરીએ કે ધોરણ 7ની અંદર પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી બાળકોમાં ખૂબ જ કઠિન પડતા હોય છે, એમને નથી આવડતા. તો એ માટે આપણા ગણિતના કીટમાં રહેલી આ કુકરીઓની મદદથી મેં અહીંયા એક ગેમ સ્વરૂપે બાળકોને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં મેં ધન સંખ્યા માટે વાદળી કલર પસંદ કર્યો છે અને ઋણ સંખ્યા માટે મેં લાલ કલર પસંદ કર્યો છે. અહીં મારી ધારો કે એક સંખ્યા છે -3 છે, તો -3 છે તો હું અહીંયા -3ની 3 કુકરી મૂકી દઉં છું. પછી છે +4, તો +4ની 4 વાદળી કુકરી મૂકી દઉં છું. હવે શું કહે છે સંખ્યા કે આ બંનેને પ્લસ કરો, મતલબ કે બંનેને ભેગા કરો. ભેગા કરવા છે તો હું આને ભેગા કરીશ તો આ -1 આ +1 એકબીજાને ખાઈ જશે એટલે નેગેટિવ થઈ ગયા, કેન્સલ થઈ ગયા. આ પણ કેન્સલ થઈ જશે, આ પણ એકબીજાને કેન્સલ કરશે. જવાબમાં શું વધ્યું? 1, અને એ પણ કેવી? બ્લુ કલરની, એટલે કે +1 આન્સર આવશે. તો આ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકીને ગેમ સ્વરૂપે ખૂબ જ સરળતાથી શીખવી શકીએ છીએ. તે જ રીતે અહીંયા અપૂર્ણાંક સંખ્યાના પણ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લસાગુસાની વાત કરીએ તો NMMS જેવી પરીક્ષાઓની અંદર બાળકોને લસાગુસામાં ખૂબ જ તકલીફ પડે છે. પાઠ્યપુસ્તકની રીતે જો બાળક શીખે તો એને સમય વધારે જાય છે, તો એટલા માટે અહીંયા શોર્ટ ટ્રીક લીધી છે. જેમ કે 5, 10, 25, 50 છે તો સૌથી મોટી સંખ્યા પસંદ કરી લો 50. શું 50 એ આ બધી સંખ્યાની અંદર આવે છે? યસ. 5માં છે, 10માં છે 25, તો 50 જ એનો જવાબ થઈ જશે. તે જ રીતે 6 અને 10 લો, સૌથી મોટી સંખ્યા 10 છે. શું 6ના ઘડિયામાં 10 છે? ના. તો મોટી સંખ્યાને ક્રમશઃ ગુણો, 2 વડે 3 વડે, એ રીતે. તો 2 વડે ગુણતા 20 મળે છે, 6ના ઘડિયામાં 20 નથી એટલે જવાબ નથી. 3 વડે ગુણો 10 તરી 30, તો 6ના ઘડિયામાં 30 છે માટે 30 જ એનો જવાબ થશે. એ જ રીતે ગુસા છે. આ બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા જે 8 ખૂણા છે તે દર્શાવવા માટેનું આ એક મોડેલ તૈયાર કર્યું છે. આ મોડેલ સ્વરૂપે જો બાળકને આપણે વર્ગખંડની અંદર સમજાવીએ તો કદાચ બાળક ગણિતના અમૂર્ત ખ્યાલોમાંથી મૂર્ત ખ્યાલ તરફ વળી શકે છે અને તેને એના દ્વારા રચાતા 8 ખૂણામાં યુગ્મકોણ, અનુકોણ, અંતકોણ વગેરેની સમજ આપણે આપી શકીએ છીએ. સૌથી વધારે આપણે જોઈએ તો બાળકોને ચતુષ્કોણ એ માત્ર 8મા ધોરણ પૂરતું જ મર્યાદિત નથી, એ ધોરણ 9 અને 10માં પણ એટલું જ ઉપયોગી છે. ચતુષ્કોણની વાત કરીએ તો બાળકોને ચતુષ્કોણના ખ્યાલો આપણે ગણિતની કીટમાં આ પ્રકારની કીટ હોય જ છે. તો આ રીતે આપણે પ્લાસ્ટિકની પટ્ટીઓ લઈ અને એને બતાવીશું તો કદાચ એ સારી રીતે સમજશે કે જેની 4 બાજુઓના માપ સરખા હોય તેના બધા જ ખૂણા કાટખૂણા. અને અહીં અમે એક સરસ વસ્તુ એ બતાવી છે કે જેની બાજુ સીધી એના વિકર્ણો સરખા, જેની બધી બાજુ સરખી એના વિકર્ણો કાટખૂણે છે. આ વસ્તુ હંમેશા આપણે યાદ રાખીશું. તો પછી તે જ રીતે અહીં ત્રિકોણ અને તેનો બહિષ્કોણ, એટલે એના બહિષ્કોણનું માપ એના બે અંતઃસમૂહકોણના સરવાળા જેટલો છે. અહીંયા બાળક આ રીતના મોડેલ દ્વારા જાતે માપી અને લઈ શકે છે, શોધી શકે છે. આની વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ છે કે બાળકને બતાવે છે કે નળાકારનો ઘનફળનું સૂત્ર છે πr², શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 πr². તો આપણે જોઈ શકીએ છીએ કે નળાકારનું ઘનફળ એ શંકુ કરતાં 3 ગણું વધારે છે. πr², શંકુનું ઘનફળ એ ત્રીજા ભાગનું છે. હવે આ વસ્તુને બોલવાથી એ માત્ર વિચારી શકતો નથી કે આ કેવી રીતે શક્ય છે, પણ આ જ રીતે જો આપણે સમાન ત્રિજ્યા અને સમાન ઊંચાઈનો એક નળાકાર અને એક શંકુ પસંદ કરીએ તો તે દરમિયાન આપણે બાળકને બતાવીએ કે આ બંનેની ત્રિજ્યા
ત્રિજ્યા સરખી છે, બંનેનો વ્યાસ સરખો છે, બંનેની ઊંચાઈ પણ સરખી છે. આ શંકુની અંદર હું 3 વખત શંકુની અંદર રેતી ભરીને આની અંદર નાખીશ તો આખો એક નળાકાર ભરાઈ જશે, તો એનાથી એને ક્લિયર થઈ જશે. નમસ્કાર, થેન્ક યુ.